જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? હા, મજામાં જઈશું. હું પણ મજામાં, મારો પરિવાર, મારા સગા સંબંધી બધા જ મજામાં છે. અને તમે ફિટ રહેશો. હું પણ ફિટ છું, મારો પરિવાર ફિટ છે અને અમે સ્વસ્થ અને મસ્ત છીએ અને વ્યસ્ત છીએ. આવો ત્યારે નવા બ્લોગની શરૂઆત કરતાની સાથે જ હું તમને કહી દઉં કે મારી ચેનલમાં તમારું હાર્ડલી સ્વાગત કરું છું. અને જો અમે ક્યાં જઈએ છીએ, કઈ જગ્યાએ જઈએ છીએ, હું તમને આગળ બતાવીશ. આ તમે સાડી જોઈ અને આ મારું પહેરવાશ જોઈ અને તમે સમજી જ ગયા હશો કે એક મેરેજ એટેન્ડ કરવાના. કયા મેરેજ છે, કોના મેરેજ છે, શું છે એ હું તમને આગળ બતાવીશ. તમે મારી સાથે બન્યા રહેજો. અને હા, જો મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને આગળ વધારવા મારી મદદ કરજો. અને એક પ્રેસનું બટન તો દબાવી જ દેજો, હે ને. આવો ત્યારે જઈએ છીએ અમે બહાર. અને જો આપણે ઘણીવાર એમ વિચારતા હોઈએ ને કે બહાર જવાનું છે એટલે હવે ચાલો ત્યારે ઉઠશું નિરાંતે, શાંતિથી ઉઠી અને આપણે તૈયાર થઈને જતા રહીશું. પણ નહીં, અમે તો મારું જે રૂટીન કામ હતું એ તમને મેં બતાવીશું. તમને આગળ બ્લોગમાં મારું રૂટીન કામ બધું જ મેં બતાવ્યું. અને એ રૂટીન કામની સાથે સાથે એક્સરસાઇઝ, વ્યાયામ, પ્રાર્થના અને વોકિંગ. આજે તો અમે બંને જણાવે વોકિંગ કર્યું અગાસી ઉપર સરસ મજાની વોકિંગ કરી અને મસ્ત એવા ફ્રેશ થઈ અને અમે નીચે આવ્યા. નીચેનું પણ સાફ સફાઈ કર્યું. હું તમને આગળ બતાવીશ જ. મારો બ્લોગ તમે પૂરેપૂરો જોજો. અને જો કાંઈ પણ ભૂલ થતી હોય તો એક કમેન્ટ કરજો અને મારી સાથે બન્યા રહેજો. ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ. મળીએ આપણે આગળ. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદા, પ્રભાતે કરદર્શનમ. ચાલો ત્યારે પ્રભુ પિતાને યાદ કર્યા. બ્રહ્મ મુહૂર્તથી જ મારી દિનચર્યા ચાલુ થઈ ગઈ. અને જો હવે હું ઓમકારા કરું છું. પ્રાર્થના થઈ ગઈ, ઓમકારા કરું છું હવે. અને આવો ત્યારે બધાને મારા જય શ્રી કૃષ્ણ. હાથ ઘસી અને આંખ ઉપર લગાડી અને શાંતિથી ગળામાં ઘસી નાખવાના હાથ. એટલે થાઇરોઇડની ગ્રંથિને પણ મસાજ મળી જાય. ચાલો ત્યારે અગાસી ઉપર હું આવી ગઈ છું મારું વોકિંગ કરવા માટે. હું અને મારા હસબન્ડ બંને જણા અમે અગાસી ઉપર આવી ગયા. ચાલો ત્યારે જો મારા હસબન્ડે થોડી આંબાની ડાળો નડતી હતી ને સેજ એ પણ કટિંગ કરી નાખી. અને ચાલો રીંગણીની કેર કરવા લાગ્યા. આવીને સીધા જ એને તો ઝાડવાનું તો ફૂલ છોડનું તો બહુ જ પહેલાં તો રીંગણીની કેર કરવા લાગી ગયા. રીંગણીને પાણી આપી દીધું અને હું મારું રૂટીન જે એક્સરસાઇઝ અને વોકિંગ એ પણ હું કરી રહી છું. મારી એક્સરસાઇઝ હવે પહેલાં તો મેં આત્માને ખોરાક આપી દીધો. સવારમાં પોઝિટિવ વાતાવરણની અંદર ચકલા, અને તમે જોયું ને ચકલાની ગૂંજ અને કાબરો ને કલબલાટ સાથે એટલું મસ્ત વાતાવરણ જોયું ને તમે. અત્યારે વાગી ગયા હતા 7:15. મેં 7:15 વાગે અમે બંને જણા નીચે મેં રૂમની અંદર મેં પ્રભુ પિતાને યાદ કર્યા. અને રૂમની અંદર જ મેં વ્યાયામ, જે કાંઈ અનુલોમ વિલોમ, ભ્રામરી એ બધું મેં કરી લીધું હતું. એ શૂટિંગમાં મેં નથી લીધું. અને હવે અમે અગાસી ઉપર જો મારું વોકિંગ ચાલુ થઈ ગયું. મારા હસબન્ડ પણ વોકિંગ કરે છે. આજે તો મેં એને શૂટિંગમાં લઈ જ લીધા. તમે જ્યારે જોવો છો ત્યારે એકલી કરતી હોઉં છું. અને એ પણ આવતા હોય, પણ એ એકલા આવતા હોય, હું એકલી આવતી હોય. જેને જેવો ટાઈમ મળે એ અગાસી ઉપર જ જતા રહીએ. બહાર ચાલવા ક્યારેક જતા હોઈએ, પણ ક્યાંક જવાનું હોય ને ત્યારે એમ થાય કે હા ચાલો ક્યાંક જવાનું છે એટલે અગાસી ઉપર જઈએ. અગાસી ઉપર પણ મસ્ત એવું અમારું વોકિંગ સરસ થાય છે. અને રૂમની અંદર અમે નીચે રૂમની અંદર પણ
કરતા જ હોઈએ. અંધારું હોય ને ત્યારે રૂમની અંદર અત્યારે ઠંડુ વાતાવરણ, એટલું પોઝિટિવ વાતાવરણ છે. અને મંદિરોની આરતી પણ એટલી મસ્ત એવી ગુંજ સાથે ગુંજી રહી છે. તો અમને એટલી મજા આવી અગાસી ઉપર. જો મારા હસબન્ડ કેવું સરસ એનું એક્સરસાઇઝ કરી રહ્યા છે. સરસ મજાની આ એક્સરસાઇઝ બધી કરીએ ને તો કમરના દુખાવા અને સ્નાયુ બંધાઈ ગઈ હોય ને એ ખુલી જાય. અમે બંને જણા ક્યારેક ક્યારેક તમને હું બતાવીશ જ, સાથે જઈશું ને અગાસી ઉપર ત્યારે હું ક્યારેક ક્યારેક બતાવીશ. રૂમની અંદર પણ અમે સાથે જ કરતા હોઈએ, પણ ક્યારેય મેં તમને શૂટિંગમાં મેં મારા હસબન્ડને નથી લીધા. જો આ એણે ડાળું તોડી હતી તો મને થયું ચાલો હું પાછળ અમારે પ્લોટ પડ્યું છે, ત્યાં આગળ ગાયો આવે ને તો ખાઈ જાય પાંદડા, બધા સરસ લીલા પાંદડા હોય ને તો ગાયો એકદમ ખાઈ જાય. જો ગાયો ન ખાય ને તો પાછળનું અમે પ્લોટ પણ જેટલો અમે કચરો નાખ્યો એટલો ભેગો કરી અને અમે સળગાવી દઈએ અને માથે પાણી છટકારી દઈએ. એ અમે કરતા હોઈએ. 15-20 દિવસે એકવાર અમે એ પ્લોટની અંદર ઉતરી અને સાફ કરી નાખીએ. એટલે એ ગાયું ખાઈ જાય એટલું ખાઈ જાય, બાકી અમે સળગાવી દઈએ. અને કાં તો પછી ભરી અને કચરાની પેટી આવે, કચરાવાળાની પેટી, એમાં અમે નાખી દઈએ. જો હવે સાથે સાથે એવું લાગ્યું કે હવે આપણું હોકિંગ થઈ ગયું અને રૂટિન જે કાંઈ અમે અગાસી ઉપર જે કસરત કરી, અમે હોકિંગ કર્યું, એટલું મસ્ત એમ થયું કે ચલો બહાર જવાનું છે એટલે હવે આપણે થોડું હોકિંગમાં પણ થોડો ટાઈમ જોઈ લઈએ કે કલાકનો થઈ ગયો છે, કલાક પોણા કલાક કરવાનું હોય, ક્યારેક 1.5 કલાક કરવાનું હોય અને ક્યારેક ક્યારેક કલાક પણ. આજે કલાક જ અમે કરી એક્સરસાઇઝ. તો ચાલો ત્યારે હજી નાસ્તો બનાવવાનું બાકી છે એટલે મેં થોડુંક અહીંયા અગાસી ઉપર બહુ પાંદડા હોય તો હું પહેલાં સફાઈ પણ કરતી આવું. ડેઈલી રૂટિન મારું આ છે. ક્યારેક હું શૂટિંગમાં લેતી હોઉં, ક્યારેક હું શૂટિંગમાં ન પણ લેતી હોઉં. અને જો આ કચરો ભરી અને અમે પાછળ જ નાખી દઈએ. અને ક્યારેક કચરાવાળાની પેટી આવે ને ત્યારે અમે ભરી અને કચરાવાળાની પેટીમાં પણ નાખી દઈએ, કારણ કે આ કચરો પાંદડા જ હોય છે એટલે સળગાવી પણ દઈએ. જો ભરીને હું નાખું છું. ટબ આખો મોટો ટબ છે ને નીચે, એ તો 3 ટબ. આ તગારું છે નાનું. અને અમે છે ને કેવું કરીએ, જો સરસ મજાની અગાસી સાફ થઈ ગઈ, પાંદડા હોય ને એ ફેંકી દઈએ અને બાળી નાખીએ અને જે નીચેનો ભૂકો વધ્યો હોય ને એનું અમે ખાતર બનાવી નાખીએ. મારા હસબન્ડ બહુ મસ્ત ખાતર બનાવે. જો રીંગણીના મસ્ત એવા રીંગણા આવ્યા હતા તો થયું કે ચાલો રીંગણા ઉતારી લઈએ, નહીંતર થોડાક કડક થઈ જાય અને પાકી જાય. ઓલા કૂણા કમળા હોય ત્યાં સુધીમાં શાક મસ્ત એવું બની જાય. આજે તો શાક નથી બનાવવાનું, કારણ કે આજે રસોઈ જ બનાવવાની નથી, બહાર જવાનું છે. જો આગળ હું તમને બતાવીશ ક્યાં બહાર અમે જઈએ છીએ, એ તમને હું આગળ બતાવીશ. જો મારી સાથે બન્યા રહેજો. અને જો દાદરા પણ હું સાફ કરતી આવું. દાદરામાં પણ જેટલો કચરો હોય ને એટલો સાવણીથી લઈ લઈને તો ઝીણો મોટો બધો જ આવી જતો હોય છે. જો મસ્ત એવા દાદરા પણ સાફ થઈ ગયા. અને હવે આવી ગયા નીચે એટલે ફળિયામાં. આ મારે દાદરો તો વાંકા ચૂકું છે એટલે બહુ દાદરામાં ઝીણું કાઢવું પડે. અહીંથી તગારું ભરવાનું ને અહીંથી જો મોરના ઝીણા હોય ને એ ભૂકો તો અમે સાચવીને જ રાખીએ, કારણ કે એ ભૂકો છે ને ખાતરમાં કામ આવે. જ્યારે ફૂલ છોડ ઉપડતા ન હોય ને ત્યારે મેં આગળના બ્લોકમાં બતાવ્યું તમને કે એક કુંડું ભરેલું હતું, એ ધૂળને તપાવી અને એમાં જો આ ખાતર ભરી દઈશું. ક્યારેક હું તમને છે ને એ શેના માટે ઉપયોગ થતો હોય અને આ ખાતર બનાવવાથી ફૂલ છોડની કેર કેવી રીતે કરવી અને કેવી રીતે મસ્ત એવું થાય અને ફૂલ છોડ કેવી રીતે આગળ વધે એ હું તમને ક્યારેક મારા હસબન્ડને મોઢે જ હું તમને બતાવીશ. ખાતર કેમ બનાવવું, કેવી રીતે ફૂલ છોડની કેર કરવી. જો આ ફૂલ છે ને જાસૂદનું છે. જાસૂદ કહેવાય ને કે એ મસ્ત એવું જાસૂદ, ગોટા જાસૂદ થાય છે આમાં.
અલગથી જ આ જાસૂદ હતું. અમે અમારી વાડીએ ગયા ને ત્યાં આગળ વાડી બીજી એક આવી ને ત્યાં આગળ જોયું ને એટલે દાંડલી કાપતી આવી હતી હું. એ દાંડલી એટલી મસ્ત થઈ ગઈ છે, મસ્ત થઈ ગયું હતું. નાનું એવું કુંડું હતું એટલે મેં મારા હસબન્ડને કીધું કે મોટા કુંડામાં આપણે નાખીએ ને તો એનો વિકાસ સરસ થાય. એટલે એ પણ એણે કેર કરી જ નાખી. જો કુંડું તૈયાર કરી જ નાખ્યું, મોટું કુંડું પડ્યું હતું એટલે તૈયાર કરી જ નાખ્યું. જો ફૂલ છોડમાં અમારે છે ને ગુલાબ આવતા નથી, ક્યારેક ક્યારેક આવી જાય તો કૂકડું વળી જાય છે, કારણ કે અમે ઘરે જ ન હોઈએ, ક્યારેક બહાર બહુ જવાનું થતું હોય. અને આ અપરાજિતા છે, તો અપરાજિતાની શીંગું આવી હોય ને એ કાઢી નાખો એટલે એના ફૂલ મસ્ત એવા આવે. પણ ફૂલે તે જો કરમાઈ જાય છે, કારણ કે ઘણીવાર અમારે કેર થતી નથી ઝાડવાની, ફૂલ છોડની. બહાર ને બહાર રહી અને તડકો એવો લાગી જાય, ક્યારેક છાંયો પણ આવે ત્યારે પણ ઉપડે નહીં. વધારે છાંયો હોય તોય ફૂલ છોડ ઉપડતા ન હોય. જો સરસ મજાનું ખાતર તૈયાર કર્યું. જો તમને મેં હમણાં બતાવ્યું ને, પહેલાં જ બતાવી દીધું કે આ કુંડાની અંદર નાખ્યું મેં, અને આ ખાતરની ગુણ તૈયાર કરીને રાખી છે. આમાં છે ને આપણે જે ફ્રૂટ હોય ને, એના ફ્રૂટના છાલ હોય કે કોઈ પણ ફ્રૂટ હોય એની છાલ હોય કે કાંઈ પણ પેલું હોય, તો એના જે કાંઈ શાકભાજી હોય એનું મારા હસબન્ડે મસ્ત એવું ભરીને સાળવીને કહે ને કે ખાતર બનાવ્યું મસ્ત, ગુણ આખી ભરીને રાખી છે. તો એણે કીધું કે હવે પછીના કુંડા લઈશ ને ત્યારે મસ્ત એવા ફૂલ છોડ થાય ને એનું હું જોઉં છું એમ. જો હવે આવી ગઈ હું ઘરની અંદર, બહાર સફાઈ થઈ ગઈ, ઘરની અંદર પણ સફાઈ કરી જ નાખી હતી મેં, એ શૂટિંગમાં નથી લીધું. અને જો હવે આજે ભાખરી બનાવવાની છે મસ્ત એવી. 2 ભાખરી અમારે બંને જણા માટે બહાર જવું છે એટલે થોડો નાસ્તો કરીને જઈએ ને એટલે ભાખરી બનાવવાની હતી આજે. કે ભાખરી થોડીક 2 ભાખરી બનાવીને તો એક ભાખરી બંને જણા ખાઈને જતા રહીએ. તો મસ્ત એવું તેલનું મોણ દઈ દેવાનું, મુઠ્ઠી વળી જાય એવું મોણ દઈ દીધું, મીઠું નાખી દીધું અને થોડું ગુનગુનું પાણી નાખી અને મસ્ત એવો લોટ બાંધી નાખ્યો, કઠણ એવો લોટ બાંધી નાખ્યો. ભાખરી તો બધાના ઘરમાં બનતી હશે એટલે મારે કાંઈ કહેવાની જરૂર જ નથી કે કઈ રીતે લોટ બાંધવાનો, બરાબર ને. જો હવે આ ભાખરી મસ્ત એવી વણાઈ ગઈ. મોટી 2 ભાખરી થઈ, પણ 2 ભાખરી અમારે 2 તો બહુ થઈ ગઈ એમ કહીને તોય ચાલે. ચાલો ત્યારે સરસ મજાની ભાખરી થઈ ગઈ, નાસ્તો થઈ ગયો અને હવે આગળ વધીએ. ચા નાસ્તો કરી અને આગળ વધીએ. ચાલો ત્યારે એક નાનકડી વાત કહી દઉં તમને. 22 થી 50 વર્ષ મારા ગુમાવ્યા અને 22 થી 50 વર્ષનો સફર કરી, ખબર જ ના પડી મને. અને બચપન ગયું, યૌવન ગયું, ક્યારે પરિપક્વ થઈ ગયા ખબર જ ના પડી. કાલ સુધી દીકરી હતી, ક્યારે સસુરાલમાં ગઈ ખબર જ ના પડી, હે ને. અને બહુ પણ થઈ, કોકની વહુ પણ થઈ અને મારી પણ વહુ થઈ, મને કાંઈ ખબર જ ના પડી. અને ક્યારે હું વહુમાંથી સાસુ બની ખબર જ ના પડી. સંતાનોનું મારું સંતાનો પણ થયા મને, અને સંતાનો મોટા થયા એની પણ મને કાંઈ ખબર જ ના પડી. ક્યારે મોટા થઈ ગયા અને ક્યારે મારી સાથે બોલવા લાગ્યા એની મને પણ કાંઈ ખબર જ ના પડી, હે ને. દિલથી કહેવાનું હક થાય છે કે દીકરીઓ આગળ આપણું કાંઈ ચાલતું નહોતું ત્યારે પણ મને કાંઈ ખબર જ ના પડી. આપણી જિંદગીની નાનકડી ઘણી એવી વાત છે, આગળ હું ક્યારેક તમને બહુ સરસ એવી વાત તમને કહીશ. ચાલો ત્યારે વાતોની નોકઝોક સાથે હું તમને આ બતાવી રહીશું. આ રોડનો સીન આવ્યો. જો આ ઉમિયા માતાજીનું સર્કલ છે. એક સાઈડ ગારિયાધાર રોડ જાય, એક સાઈડ લીલિયા રોડ જાય. આ લીલિયામાં અમે પ્રવેશી ગયા, આખરે અમે લીલિયા આવી જ ગયા. લીલિયા મારી ભત્રીજીના મેરેજ છે એટલે મેરેજમાં આવ્યા. મારા જાગૃતિબેનના મેરેજ છે આજે મારી દીકરીના, એટલે મેરેજમાં અમે આવી ગયા. જો બૌદ્ધ ભગવાન, મસ્ત એવી બૌદ્ધ ભગવાનની મૂર્તિ પણ છે અને
બુદ્ધ ભગવાન મસ્ત એવા બિરાજમાન હતા અને અંદરથી એવું મને શ્લોક બોલવાનું મન થાય કે બુદ્ધમ શરણમ ગચ્છામિ, બુદ્ધમ શરણમ ગચ્છામિ. જો અમારા જાગૃતિબેનને જો વરરાજાની જાન પણ આવી ગઈ છે. જાગૃતિબેને સ્વાગત કરવા માટે સામે પણ લઈ ગયા અમારી દીકરીને. સામૈયું પણ લીધું છે ભત્રીજીએ, નાની ભત્રીજી છે ને સામૈયું પણ લીધું છે અને અમે બધા સ્વાગત માટે ઊભા છીએ અને જાન પણ આવી ગઈ છે. બહુ મોટી જાન હતી એટલે શૂટિંગ લેવામાં પણ બહુ તકલીફ થતી હતી, કેમ કે જાડી જાન કહેવાય ને એવી મોટી જાન હતી. હા, જો મારા દેરાણી તમને બધાને જય શ્રી કૃષ્ણ કહે છે. અને ચાલો ત્યારે જાગૃતિબેન અમારે સ્વાગત માટે વરરાજાની બગીમાં બેઠા છે. અમારી દીકરી જમાઈ રાજા કેટલા સુંદર લાગે છે જો. અને મસ્ત એવા રાસ ગરબા પણ સરસ એવા ચાલ્યા. મેં પણ નહોતા લીધા કારણ કે મને શૂટિંગ જ ઉતારવાનું હતું. કોઈ છોકરીઓ બિચારીઓ રમવામાં જ મશગુલ હતા એટલે મેં રાસ ગરબા કર્યા જ નથી. અને વરરાજા અને અમારા જાગૃતિબેન જો રાસ ગરબા કરે છે દીકરી અમારી. અને આ તમે જોયું ને કે દીકરી નાની હતી ક્યારે મોટી થઈ ગઈ. હા, સાવ નાની એવી હતી ક્યારે મોટી થઈ ગઈ એની કંઈ ખબર જ ના પડી. આગળ મેં તમને કીધું ને કે આ નાનકડી વાતમાં બધું મેં તમને સમજાવ્યું ને કે ક્યારે આપણે નાના હોઈએ, ક્યારે 22 વર્ષથી 50 વર્ષ ગુમાવી લઈએ ત્યારે પણ ખબર ના પડે. આપણે હે ને ખબર જ ના પડે. દીકરીને દીકરી 22 વર્ષની હોય ને ત્યારે 4 ફેમિલીને સાચવતી હોય. હા, અને ચાલો વરરાજાનું સ્વાગત કરવા માટે બધી દીકરીઓ ફૂલની થાળીઓ લઈ અને ફૂલ કેળી માટે તૈયાર થઈ ગયા. ફૂલ કેળીથી વરરાજાનું સ્વાગત કરશે દીકરીઓએ. સ્વાગત મસ્ત એવું સ્વાગત વિધિ પણ ચાલી. અને હું અને મારા દેરાણી કે ચાલો વેવાઈને આપણે તિલકથી સ્વાગત કરીએ. તિલકથી અમે બંને જણા સ્વાગત કરવા બેસી ગયા. વેવાઈને ચોખા અને કંકુના ચાંદલાથી અમે સ્વાગત કરીએ. અમારી વિધિ એ ચાલી, થોડી વાર એ વિધિ ચાલી, કેમ કે કંકુથી અને ચોખાથી વધાવી લેવાના હોય વેવાઈ લોકોને. આ મારા જાગૃતિબેનના સસરા છે, તમે જોઈ શકો છો. જો કાકાજી સસરા, એમને થોડું શૂટિંગમાં વધી જાય, બધાને લેવાનું હોય, ભાભીને પણ. અને જો અમારા જાગૃતિબેનને બંને ભાઈઓ 4 ભાઈઓથી ડોલીમાં લઈને જાય ને ભાઈ, એમ અમારે જાગૃતિબેનને માંડવા સુધી ભાઈઓ પહોંચાડે. કહેવાય છે ને કે દીકરીને ભાઈઓ માંડવા સુધી પહોંચાડે. તો સરસ મજાની ચૂંદડી, લાલ ચૂંદડીથી ઢાંકી અને કહેવાય છે ને કે મસ્ત એવો માંડવામાં લઈ જાય, લીલા માંડવામાં. આપણે તો એવી કહેવતમાં આવ્યું છે કે લીલા માંડવામાં. હવે તો ગમે એવું ચાલે, લાલ ચાલે એવું ચાલે, એમ કે લીલા માંડવામાં ભાઈઓ લઈ જતા હોય એવું પેલાની કહેવત છે, હે ને કહેવત છે. કદાચ કોઈ મોટી ઉંમરના આ મારો લોક સાંભળશે ને એટલે એને ખ્યાલ આવી જશે. તો અમે ચૂંદડી રાખી હતી, લાલ ચૂંદડી મસ્ત એવી, અને એમાં જાગૃતિબેનને મસ્ત એવા ભાઈઓએ માંડવા સુધી પહોંચાડી. અને સરસ એવી વિધિ ચાલી. જાગૃતિબેન અમારે જો મસ્ત એવા વરરાજાનું સ્વાગત કરવા માટે મંડપમાં પણ ગયા, હાર પહેરાવી અને સરસ એવું સ્વાગત કર્યું. અને સરસ આ વિધિ મસ્ત એવી ચાલી. અમે લોકોએ વરરાજાને પોંખી પણ લીધા મસ્ત એવા, અને સ્વાગત વિધિ બધી ચાલી. અને આ મીઠું મોઢું અમારે વેવાણ હોય ને એને અમે પતાસા અને ઘીથી મીઠું મોઢું કરાવીએ. કદાચ આ વ્લોગમાં તમે કોઈ નવા હોય તો ખ્યાલ હોય તો તમારે આવી વિધિ થતી હોય કે ન થતી હોય મને સેજ કમેન્ટમાં કહેજો, બરાબર. આ વેવાણ છે અમારા જાગૃતિબેનના સાસુ. ખૂબ મજા કરી અમે લોકોએ, અને ખૂબ પરિવાર સાથે ભેગા થઈએ ને ત્યારે ખૂબ જ મજા કરીએ ભાઈ. હા, એકઠા થઈએ ને ત્યારે ભૂલી જ જઈએ કે આપણે ક્યારેય દુઃખમાં પણ હતા, હે ને. કેટલા દુઃખના લોઢ આવ્યા હોય ત્યારે આવી રીતે પરિવાર સાથે ભેગા મળીએ ને ત્યારે બધા લોઢ આપણીથી દૂર જતા રહે. થોડી વાર તો આપણે ભૂલી જ જઈએ
જો મસ્ત લાગે છે ને અમારી દીકરી ઢીંગલી. જો કેટલી મોટી જાડી જાન છે. જમવા બેસી ગયા, આ વાડીમાં રાખ્યું હતું પણ કેટલી જાન છે જાડી. જો અમારે આ બા છે, ગઈઢા બા, જોઈ શકો છો તમે, અમારા કાકીજી છે. તમને બધાને જય શ્રી કૃષ્ણ કીધા. જો લાઈનમાં ઊભું રહેવું પડે બધાને, લાઈનમાં વારો જ ન આવે. જો કેટલી મોટી જાન છે. તો શૂટિંગમાં પણ મને તકલીફ થઈ. આ જાગૃતિબેનને અમારે કરિયાવર અમારે કર્યું મસ્ત એવું, જેટલું જોતું હતું એટલું જાગૃતિબેને અમારે કરિયાવર એકઠું કર્યું. અને જો પૂરી વિધિ વિધાનથી પૂરી સરસ મજાની વિધિ ચાલી. અને જોઈ શકો છો તમે, જો કેટલું સરસ કરિયાવર છે આ અમારા જાગૃતિબેનનું. હવે ફેરાનો સમય આવ્યો કે ભાઈ જવતલ હોમે ને, જવતલીઓ આવે અને જવતલ હોમે એ વિધિ અમારે પણ થાય અને બધાને થતી હશે. લગભગ બધાને મોસ્ટલી આ વિધિ તો થતી જ હશે. તમારે ત્યાં આગળ થાય છે કે નથી થતી એ મને કમેન્ટમાં કહેજો. જો ભાઈ છે એનો મોટો ભાઈ છે અને જવતલ હોમે ત્યારે જાગૃતિબેન ફેરા ફરશે અને ફેરા વિધિ પણ ચાલુ થઈ ગઈ. હવે સરસ મજાનું વાતાવરણ હતું. પરિવાર સાથે અમે બધાએ એન્જોય કર્યો. અને દીકરીના લગ્ન છે અને આવતીકાલ ભાઈના પણ લગ્ન છે. બંને ભાઈ બહેનના સાથે જ છે. કદાચ ત્યાં આગળ હું બ્લોગ ઉતારીશ તો તમને કાલના બ્લોગમાં બતાવીશ કે જાગૃતિબેનનો નાનો ભાઈ છે ને એમના પણ મેરેજ છે. તો બંને ભાઈઓના મેરેજ છે. એ ભાઈનું મેં લગભગ શૂટિંગમાં નથી લીધું. કાલે હું શૂટિંગ કરીશ ત્યારે હું તમને આગલા બ્લોગમાં બતાવીશ. જો મસ્ત એવી વિધિ પૂરી થઈ. ફેરા ફરે છે અમારા જાગૃતિબેન. તો સરસ મજાના ફૂલોથી વધાવીને જો આ ફેરાની વિધિ 7 ફેરા ફરીને કહેવાય છે ને કે કેવા સરસ ફટાકડા ફોડે છે જો છોકરાઓ. અને હવે મંગળસૂત્ર પહેરાવવાનો સમય આવી ગયો. મંગળસૂત્ર પહેરાવે અને સિંદૂર લગાવે એટલે મસ્ત એવી વિધિ વિધાનથી મસ્ત એવી વિધિ પૂરી થાય. અમારા જાગૃતિબેન છે. જો તમને વારંવાર હું કહું છું જાગૃતિબેન, પણ અમારી ઢીંગલી ક્યારે મોટી થઈ ગઈ ને એ ખબર જ ના પડી. એટલા માટે હું તમને વારંવાર કહું છું. ચાલો ત્યારે નીકળી ગયા અમે અમરેલી તરફ. જો અમે બંને જણાએ આઈસ્ક્રીમ ખાધો. બહુ તડકો હતો એટલે ત્યાં આગળ આઈસ્ક્રીમ ખાધો છે.